નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી રાજસ્થાન, બંગાળ, કચ્છ, બિહાર, યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો। ગાંધી શિલ્પ બજાર, ભુજ હાટ। ભુજવાસી કચ્છવાસી ભુજ હાટની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો। એસઆઈઆરની કામગીરી કર્મચારીઓએ કરવી તે માટે તેઓ બાધ્ય છે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું। એસઆઈઆરના કામના ભારણની કથિત પરેશાનીના કારણે બીએલઓના મોતના કિસ્સાઓ અને વિપક્ષી છાવણીમાં પ્રહાર વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વના નિર્દેશમાં જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓએ મતદાર યાદી સુધારણા એસઆઈઆરની ફરજ નિભાવવી જ પડશે। સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તેમ છતાં કોઈ કર્મચારી પાસે આ ફરજમાંથી મુક્તિ માંગવા માટે ખાસ કારણ હોય તો રાજ્ય સરકાર તેની અપીલ પર વિચાર કરીને જરૂર પડે રજા લેનાર કર્મીના સ્થાને બીજા કર્મચારીને નિયુક્ત કરી શકે છે। બ્લોક સ્તરના અધિકારી બીએલઓ પર વધારે બોજ હોય તો વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો રહેશે, એ રાજ્ય સરકારની જવાબદારી છે તેવું કોર્ટે કહ્યું હતું। દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના કર્મચારી એસઆઈઆર સહિત બીજા બંધારણીય કામો કરવા માટે બાધ્ય છે। રાજ્ય સરકારનું પણ ચૂંટણી પંચને આવી કામગીરી માટે કર્મચારી ઉપલબ્ધ કરાવવાનું કર્તવ્ય છે તેવી સ્પષ્ટ વાત સુપ્રીમ કોર્ટે આજે કરી હતી। આત્મહત્યાના કિસ્સાઓથી આક્રોશ વચ્ચે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો હતો કે બીએલઓ પર વધુ પડતા કામનું ભારણ ઓછું થાય તે સુનિશ્ચિત કરવું રાજ્ય સરકારોની જવાબદારી રહેશે। દર્શક મિત્રો, આજે તારીખ 5 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।